તો હેલો દોસ્તો, એક્ટિવ સચિનમાં તમારું સ્વાગત છે અને આ વિડીયો તમારા માટે છે. સારી માહિતી મળશે આમાંથી, તમને અનુભવ લાગશે તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજે આપણે વાત કરવાના છે કે ફેસબુકમાંથી પેમેન્ટ કઈ તારીખે આવે, કેવી રીતે આવે. મારો બીજો પેમેન્ટ ફેસબુકમાં આવી ગયો છે, તો એના વિશે આપણે વાત કરવાની છે થોડી. જો તમને યોગ્ય લાગે, જો તમે ફેસબુકની અંદર કામ કરતા હોય અને જો તમને યોગ્ય લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે કામ કરો છો તમે એનું કામ તમારે ચાલુ રાખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો મિત્રો, પહેલી વાત તો ફેસબુકમાં પેમેન્ટ કઈ તારીખે આવે. તો ફેસબુકની અંદર પેમેન્ટ આવે છે 25 તારીખ આપે છે. 23 તારીખ તમને ફેસબુક આપે છે, પણ 23, 24 ને 25 તારીખ સુધી તમારા ખાતાની અંદર પેમેન્ટ આવી જાય છે. તો મારા પેમેન્ટ આવે છે 24 તારીખે આવે છે અથવા 25 તારીખે આવે છે. તો તમે પહેલો તો આ સ્ક્રીનશોટ જોઈ લો કે મારા $81 બન્યા હતા. બીજા પેમેન્ટના $81 બન્યા હતા અને મારે પેમેન્ટ આવ્યો હતો 26 તારીખે. તો મતલબ 23 તારીખે આલે તો ફેસબુક 4 દાડા ખેંચી લીધા કે ફેસબુક તો નાખી દે, પણ બેંકની અંદર ટ્રાન્ઝેક્શન થતા 4 દિવસ મારે લાગ્યા હતા. તો તમે ફોટો જોઈ લો, મારે $81 પેમેન્ટ કેટલો આવ્યો છે. અને બીજો ફોટો બતાવી દઉં તમને, એટલે એમાં તમે બીજા ફોટામાં તમે જોઈ લો કે આમાં જે $81 છે, $81 નીચે જો મારી ટ્રાન્ઝેક્શન આઈડી બતાવે છે. ટ્રાન્ઝેક્શન આઈડીની નીચે મારો બેંક નંબર બતાવે છે. જેમ કે ટ્રાન્ઝેક્શન આઈડી તો હું તમારે દેખાડીશ નહીં, એટલે હું એના માટે તો આઈડી દેખાડી શકાય નહીં. અને નીચે મારો બેંક નંબર દેખાડે છે. અને મારો $81 પેમેન્ટ કેટલો આવ્યો તમે કેલ્ક્યુલેટર કરીને જોઈ લેજો. $89 હા, ઘણા લોકોનો એક સવાલ પણ હશે કે ભાઈ ડોલરનું વેલ્યુ કેટલું હોય ઇન્ડિયન રૂપિયામાં. તો $1 વેલ્યુ છે 88 થી 89 રૂપિયા. $1 જો તમારો ફેસબુકની અંદર બન્યો હોય તો એનો વેલ્યુ થાય 89 રૂપિયા. 89 રૂપિયા થાય તો મારે $81 છે. એના ઉપર કાંઈક પોઈન્ટ છે, જોઈ લો. અને એનો બીજો હું ફોટો બતાવું, એનો મારા પેમેન્ટ કેટલો આવ્યો. જો આ બેંક મેસેજ છે, આ જે બીજો પોસ્ટ તમને જે દેખાઈ રહ્યો ને એ મારો બીજો પોસ્ટ છે. એમાં 7,300 જે કે મારું પેમેન્ટ આવેલું છે. બીજું પેમેન્ટ કેટલું આવ્યું? 7,200. તમે કેલ્ક્યુલેટર કરી જોઈ પણ શકો છો. $1 $89 ચાર્જ કરી અને થોડો ઘણો જો બેંક કાપીશું, બેંકનો ચાર્જ લાગે, બેંકવાળા કાપી લે અને પછી તમારીની અંદર ટ્રાન્ઝેક્શન થાય. અને મોનોટાઈઝ થયા પછી કઈ બેંકનો ઉપયોગ કરવો જોઈએ એ પણ હું તમને બીજા વિડીયોમાં બતાવી દઈશ. કારણ કે જો નાની બેંકો તો જો સોશિયલ મીડિયાની અંદર તમે જે કામ કરતા હોય ને વિદેશથી જે ઇન્કમ લાવવાની હોય તો નાની બેંક અંદર કામ કરતી નથી. જેસે કે એરટેલ પેમેન્ટ બેંક, બોનાસ બેંક, એવી ઘણી બેંકો છે નાની જો અંદર કામ કરતી નથી. પણ એના વિશે હું બીજો વિડીયો બનાવીને આપી દઈશ તમને. તો આ વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આમાં મહેનત જે કરે છે ફેસબુકની અંદર કે યુટ્યુબની અંદર, મહેનત ચાલુ રાખજો. અને બીજી વાત કે આપણે આટલા દાડા તો ફેસબુકની અંદર કામ કર્યું હતું, પણ ફેસબુક આપણે હવે મોનોટાઈઝ થઈ ગયું છે. તો હવે યુટ્યુબમાં આવ્યા છે નવા, તો સપોર્ટ કરજો મને. બાકી તો બધાને ખબર જ છે કે સોશિયલ મીડિયાની અંદર આવો એટલે મહેનત તો તમારે કરવી પડે. ડેલી સર્વિસ તમે કામ કરો તો એનું રિઝલ્ટ તમને મળશે. આ મેં ચેનલ અત્યારે બનાવી છે ઝીરો સબસ્ક્રાઇબથી મેં બનાવી છે, જોઈ શકો છો તમે. હાલમાં મારી પાસે સબસ્ક્રાઇબ નથી વ્યૂ આવતા, પણ છતાં હું ડેલી કામ કરું છું અંદર. અને વિડીયો જો તમને સારો લાગે અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કે હું કોઈ બી વિડીયો તમને બનાવું. આપણે ગુજરાતી લોકોને એ નથી ખબર હોતી કે ભાઈ સોશિયલ મીડિયાની અંદરથી પૈસો મળે છે. નાખે છે કોઈ ફેસબુકની રાડી પાડીને મરી ગયા કે ભાઈ ફેસબુકની અંદર કે સોશિયલ મીડિયાની અંદર પૈસો છે, છતાં આપણે ધ્યાન દેતા નહોતા. પણ છતાં મેં હાથે ખુદમાંથી મહેનત કરી, 1 વર્ષ મહેનત લાગી મારી ફેસબુકને જે છે કામ કરવાની, છતાં મને રિઝલ્ટ મળ્યો. મારે હાલમાં ફેસબુક ઉપર એટલા ફોલોવર છે, એની 11,000 ફોલોવર છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લો. અને મારો વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો.